નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રેશમિયા ગામ. પાસાળ ધરતીનું પંખીના માળા જેવું ગામ, મેરડીમાનું ધામ રેશમિયા ચોટીલાથી 9 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યાં મેરડીમાના બેસણા છે, માલિક્યા પરિવારનો મઢ છે. તો ચાલો તમને દર્શન કરાવવું મેરડીમાના. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. મેલી મેલી સૌ કોઈ કહે, પણ મેલી નહીં તલભાર. જેના કુળમાં પૂજાય માં મેલડી, એના દુઃખ દારિદ્ર જાય. તો મિત્રો, આપણે સમયમાં મેરડીમાના મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ. તો ચાલો આપણે દર્શન કરીએ. પ્રસાદીની દુકાનો છે, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો આપણે મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. આજે વિડીયોમાં દેખાય તોરણીઓ લીમડો છે, જ્યાં માતાજીને માનતામાં જે સુંદડીઓ આવે છે તેને ત્યાં તોરણીઓ લીમડો શણગારવામાં આવ્યો છે. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે તોરણીયા લીમડાની છે. ઉગમણી દિશા તરફ મુખ રાખી હનુમાન દાદા બિરાજમાન છે અને ત્યાં પ્રસાદીનો હવન થઈ રહ્યા છે. અખંડ જ્યોત ચોખા ઘીમાં માતાની જ્યોત દીવડાની જળહળી રહી છે. સોના અને ચાંદીના સતરથી માનું પાલક શોભે છે. મેરડીમાના પરસાની વાત કરીએ તો મેરડીમાનો એક અદ્ભુત ઇતિહાસ કહેવામાં આવે છે કે આજથી 300 વર્ષ પહેલાં અહીંયા મોરબીના માળિયા ગામના મિયાણા સત્તરની ચોરી કરવા આવ્યા હતા અને માતાએ એને આંધળા કર્યા હતા. આવા તો અદ્ભુત અનેક પ્રસા મેરડીમાના છે. ભક્તજનો દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે. સતની જ્યોતિઓ ઝળહળી છે. વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, મંદિરમાં દાન આપનાર દાતાઓની યાદી છે. દીકરા નથી એને માએ દીકરા આપેલા છે, વાંજા મેણા ભાંગેલા છે. જેને દુઃખ હોય એના દુઃખ દૂર કરેલા છે. એમાં મેરડી તમે વિડીયોમાં જોઈ શકો છો. મેરડીમાં સિકોતરમાં, સિહોરીમાં અને શક્તિમાં બિરાજમાન છે. મંદિરના દેખરેખની વાત કરીએ તો જવરા બાપા કરી અને ભગત માલિક્યા પરિવારના આ મંદિરની પૂરી દેખભાળ કરે છે. સા પાણીનું અને હરિહરનો 24 કલાક હાથ પડે છે.
વિડીયોમાં તમે જોઈ શકો છો પ્રસાદીનું પણ ચાલુ છે. પ્રસાદીમાં ગાંઠિયા, ગુંદી, બટેટાનું શાક અને સાપડી 24 કલાક હરિહરનો અદ પડે છે. દૂર દૂરથી ભક્તજનો માતાજીના માનતા પૂરી કરવા, કોઈ પગપાળા આવે, કોઈ સૂતા સૂતા આવે, આવી રીતે મેલડીમાના દર્શન કરવા ભક્તજનો આવતા હોય છે. વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે બીજના દિવસે તાવાની માનતા હોય એ બધા જ તાવા અહીંયા ચૂલા ઉપર કડાઈમાં તેલ નાખી અને શેડવામાં આવે છે અને પછી પ્રસાદી રૂપે મંદિરમાં લઈ જવામાં આવે છે. વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો આ તોરણીઓ લીમડો છે, એની એક ડાળ મીઠી અને એક ડાળ કડવી છે. મિત્રો આ પાણી આર્યું રહ્યું વહતા ભૂવા એક વખત પાણી ભરી વાળતા એટલે ખૂટતું નતું. આવા તો અદ્ભુત માના પરસા છે. મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો માતાજીની મંદિરની ધજા લહેરાઈ રહી છે. તો મિત્રો ફુરસદ મળે ત્યારે આ મંદિર રેશમિયા મંદિર મેલડીમાના મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને દર્શન કરજો. આજુબાજુ જોવા જઈએ તો ચોટીલાના ડુંગરા ઉપર માં મેલડીમાં બિરાજમાન છે. બાજુમાં કાળાહળ ગામે ડુંગરમાં હિંગળાજમાં બિરાજમાન છે. આ પાસાળની ધરતી પર આવા તો અનેક તીર્થો છે. તો વાત કરવા જઈએ તો વર્ષો વયા જાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવતા રહેજો નવા વિડીયોમાં. ફરીથી મળીશું. જય મેલડીમાં, જય શક્તિમાં.